બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેરડા ગામે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ. ક્ષત્રિય જાગીરદાર સમાજના આગેવાનો અને યુવાનોએ રેલી યોજી ભાજપના પ્રચારકો પર પ્રવેશબંધીના બેનરો લગાવ્યા. બનાસકાંઠામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ વિરોધ હજુ પણ યથાવત છે. આજે ડીસાના જેરડા ગામે ક્ષત્રિય સમાજના 500થી વધુ લોકોએ રેલી યોજી ભાજપના નેતાઓની ગામમાં પ્રવેશબંધીના બેનર સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે તો અંતરિયાળ ગામડાઓમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે ભાજપ સામે પણ વિરોધ દર્શાવી રહ્યા છે. આજે ડીસા તાલુકાના જેરડા ગામે પણ રાજપૂત સમાજના 500થી પણ વધુ યુવાનો અને વડીલોએ ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર સાથે રેલી યોજી હતી. રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપે પણ આગામી સમયમાં અવળું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. આ અંગે યુવા અગ્રણી વેરુભા વાઘેલા અને આગેવાન બાદરસિંહ કેસરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અમારે ભાજપ પ્રત્યે કોઈ જ વેરઝેર નથી. અમે ક્ષત્રિય સમાજ ભાજપને વરેલો છે, પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી છે તેને લઈ ભાજપ જો તેની ટિકિટ નહીં કાપે તો ભાજપે આગામી સમયમાં અવળું પરિણામ ભોગવવું પડશે. અમારે મોદી સાહેબથી કોઈ વેર નથી. અમે ક્ષત્રિયો ભાજપ સાથે વરેલા છીએ, અમે રહેવાના છીએ, પણ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ નહીં કરે ત્યાં સુધી આવડો નિર્ણય આવે એવા આધાર છે. એટલે સમગ્ર ગુજરાત સરકારને, પ્રશાસનને હું જણાવવા માંગુ છું કે આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. અમે આપની સાથે છીએ, અમને કોઈ નથી, કોઈ વેર નથી. મારું નામ છે વાઘેલા બહાદરસિંહ કેસરસિંહ જેડા, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કાર્નિશનના જિલ્લા અધ્યક્ષ બનાસકાંઠા. રાજપૂત સમાજે બીજા સમાજની બેન દીકરીઓ માટે પોતાના ગળા કપાવ્યા છે. ઇતિહાસ જોઈ લો. રાજપૂત સમાજ હતો એટલે તેમનું અસ્તિત્વ છે, નહીતર ધોળી ટોપીઓ પહેરીને ફરતા હોત. રાજપૂતો હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે. અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે એ લોકો ધોળી ટોપી પહેરીને ફર્યા હોત. એ લોકોને ખબર જ નથી. અને રાજપૂતો વિશે એક 4-5 વોટ બદલે લોકો એક સામાન્ય ટિપ્પણી કરે છે બીજા સમાજ માટે. અને અમે તો બધા સમાજને સાથે લઈ અને રહેવાવાળા સમાજ છીએ. રાજપૂતે ઇતિહાસમાં જોઈ લો કે બીજા સમાજ માટે પોતાના ગળા કપાયા છે. બેન દીકરીઓની ઇજ્જત માટે બીજાના પોતાના ગળા કપાયા છે. 4-5 વોટ માટે રાજપૂત સમાજ માટે ટિપ્પણી કરે છે. રૂપાલા કેટલી મોટી ખેતીનો મૂળો છે કે ભાજપ એને સાઈડમાં ન કરી શકે. અને જો રૂપાલાને નહીં હટાવાય તો ભાજપને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે તેમ જણાવ્યું હતું. જોઈએ કે રૂપાલા એમ કેટલી મોટી ખેતીનો મૂળો છે કે એને સાઈડમાં ના કરી શકાય. આ રાજપૂત સમાજ સાથે જો ભાજપ વિરોધ કરશે ને તો એને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે. હું વાઘેલા ભેરુભા શાંતુસિંહ, ગામ જેરડા. રૂપાલા હાય હાય, રૂપાલા હાય હાય, મોદી તુझसे बैर नहीं, રૂપાલા તેરી ખેર નહીં, મોદી તુझसे बैर नहीं, રૂપાલા તેરી ખેર નહીં. બ્યુરો રિપોર્ટ, સ્ટેટ ન્યૂઝ, બનાસકાંઠા.